અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ હવે સીસીટીવી કેમેરાથી સજ્જ। 3 મહિના અગાઉ કલેક્ટરની સંકલન સમિતિમાં ભાજપના ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। વાસણાથી વાડજ અને દુધેશ્વરથી જમાલપુરના રિવરફ્રન્ટ ઉપર 50થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। શહેર પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરાની મદદથી રિવરફ્રન્ટની મૂવમેન્ટ પર નજર રાખશે। પ્રશાસન તરફથી મુખ્ય રસ્તાઓ ઉપરાંત બ્રિજ અને ખુલ્લા મેદાનમાં પણ સીસીટીવી કેમેરા લગાવાયા છે। સાબરમતી રિવરફ્રન્ટમાં અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા અને અકસ્માતની સંખ્યા ઘટાડવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે। હાલ પૂરતો સીસીટીવી કેમેરાનું સંચાલન શહેર પોલીસ પાસે રહેશે। શાહીબાગમાં આવેલા પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીસીટીવી કેમેરાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે। આવનાર દિવસોમાં આવશ્યકતા અનુસાર મહાપાલિકા પણ સીસીટીવી કેમેરાના એક્સેસ મેળવી શકે એવી વ્યવસ્થા કરાશે। અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આખરે લગાવવામાં આવ્યા સીસીટીવી કેમેરા, જે 3 મહિના પહેલાં ભાજપના ધારાસભ્યોએ કલેક્ટરની સંકલન સમિતિમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિમાં જે રજૂઆત કરી હતી તે બાદ પ્રથમ તબક્કામાં 50 જેટલા સીસીટીવી કેમેરા છે તેને સાબરમતી રિવરફ્રન્ટમાં લગાવવામાં આવ્યા છે। વાસણાથી લઈ અને વાડજ સુધીના અને દુધેશ્વરથી લઈને જમાલપુર સુધીના રિવરફ્રન્ટના ભાગમાં અત્યારે આ 50 કેમેરા છે તે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવ્યા છે, જેમાં મૂવિંગ કેમેરાનો પણ સમાવેશ થઈ રહ્યો છે। સમયાંતરે સાબરમતી રિવરફ્રન્ટમાં અસામાજિક તત્વોનો આતંક, તેની સાથે અકસ્માતોની સંખ્યા વધવાની ઘટનાના પગલે ટ્રાફિક પોલીસ યોગ્ય પુરાવા મેળવી અને યોગ્ય દિશામાં કાર્યવાહી કરી શકે તેના માટે આ સીસીટીવી કેમેરા છે તેના કનેક્શન હાલ પૂરતા શાહીબાગ સ્થિત કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવ્યા છે। 3 મહિના પહેલાં અમદાવાદ શહેર પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી કે સાબરમતી રિવરફ્રન્ટમાં સમયાંતરે આવારા તત્વોનો આતંક વધતો હોવાના કારણે પોલીસ તેના પર યોગ્ય દિશામાં નજર રાખે અથવા કાર્યવાહી કરે, તેના કારણે થઈને આખરે શહેર પોલીસ તરફથી આ સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે। વરસાદની ઋતુમાં અમદાવાદ મહાનગરપાલિકાની આવશ્યકતા હશે તેવા સંજોગોમાં આ સીસીટીવી કેમેરા છે તેનું એક્સેસ કોર્પોરેશનના કંટ્રોલ રૂમને પણ આપવામાં આવશે, જેથી કરીને ચોમાસાની ઋતુમાં સાબરમતી રિવરફ્રન્ટના પટ્ટામાં ક્યાંય પાણી ભરાય છે અથવા કોઈ ખાના ખરાબી થઈ છે કે કેમ તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા પણ આ સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખી શકશે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।